નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો સીધી જ વાત પર આવીએ. આજે આપણે એક એવી વાર્તાના ઊંડાણમાં ઉતરવાના છીએ જે દેખીતી રીતે તો એક રોમાંચક કથા છે, પણ હકીકતમાં એ માનવ સ્વભાવ, ન્યાય અને સત્યની બહુ મોટી વાત કહી જાય છે. જરા કલ્પના કરો, અરવલ્લીની પહાડીઓ, ઘનઘોર જંગલો, ઊંડી ખીણો અને તેની બરાબર વચ્ચે વસેલું અત્યંત સમૃદ્ધ રાજ્ય સુવર્ણગઢ. આ એ ભૂમિ છે જ્યાં બે સાવ અલગ અલગ વ્યક્તિત્વનો સામનો થાય છે. એક તરફ છે મહેલની 4 દિવાલોમાં એકદમ સુરક્ષિત ઉછરેલી, બુદ્ધિશાળી રાજકુમારી માયરા, અને બીજી તરફ અંધારિયા જંગલોનો રાજા, એક એવો ડાકુ જેના નામથી જ લોકો ધ્રુજી ઉઠે છે, કાલ ભૈરવ. આ બંનેની વાર્તા આપણને એ વિચારવા પર મજબૂર કરી દેશે કે ખરેખર સાચો ન્યાય કોને કહેવાય. ઓકે, તો ચાલો આના મૂળમાં જઈએ. સુવર્ણગઢના રાજા વિરાટસિંહ ન્યાયપ્રિય ચોક્કસ છે, પણ ન્યાય માટેનો એમનો દૃષ્ટિકોણ એકદમ જડ છે. એમના મતે કોઈ ગ્રે એરિયા છે જ નહીં, બધું બ્લેક એન્ડ વ્હાઇટ છે. રાજાનું સ્પષ્ટ માનવું છે કે જે કાયદો તોડે છે એ ગુનેગાર છે, વાત ખતમ. અને ગુનેગાર બનવા પાછળ કોઈ જ કારણ હોઈ શકે નહીં. કાલભૈરવ જેવા ડાકુ માટે તો એમના મનમાં સહાનુભૂતિનો એક છાંટો પણ નથી. પણ અહીં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે, અને આપણે સૌએ આ વિચારવા જેવું છે. શું ખરેખર એવું હોય છે? શું કોઈ વ્યક્તિ કોઈ પણ કારણ વગર જ ગુનાના માર્ગે ચડી જાય છે? શું દરેક કાયદો તોડનાર વ્યક્તિ જન્મથી જ ખરાબ હોય છે? આ જે સવાલ છે જે આપણને વાર્તાના ઊંડાણ સુધી લઈ જશે. આજે આપણે આ જ બે પાત્રો, ડાકુ કાલભૈરવ અને રાજકુમારી માયરાના વિચારોનો ઊંડો અભ્યાસ કરીશું અને જોઈશું કે કેવી રીતે આ એક પ્રશ્ન આખા સુવર્ણગઢ રાજ્યનો ઇતિહાસ બદલી નાખે છે. આગળનો ભાગ છે બે અલગ દુનિયા, મહેલની સુરક્ષા વિરુદ્ધ જંગલનો અંધકાર. હવે આ બંને પાત્રોને બરાબર સમજવા માટે જરા એમની આસપાસના વાતાવરણ પર નજર કરીએ. કેટલો મોટો વિરોધાભાસ છે. એક બાજુ રાજકુમારી માયરાનું જીવન છે, એકદમ વિશાળ રાજમહેલ, મજબૂત કિલ્લાઓ, આસપાસ સેવકો અને અપાર સંપત્તિ, મતલબ કે સંપૂર્ણ સલામતી. અને બીજી બાજુ જુઓ, કાલભૈરવની દુનિયા, અરવલ્લીના એ કાળા ડરાવના જંગલો, છુપાવાના ગુપ્ત ઠેકાણાઓ અને કાયમ માથા પર તોડાતું જોખમ. અહીં ભય જ એમનો સાથી છે. છતાં સૌથી મોટું આશ્ચર્ય એ છે કે જંગલમાં રહેતો આ ભયંકર ડાકુ અમીરોને લૂંટીને ગરીબોના ઘરમાં અનાજ પહોંચાડે છે, અને એ જ ગરીબ પ્રજા તેને પોતાનો ભગવાન માને છે. છે ને કમાલની વાત? હવે જે આપણે જોવાના છીએ ને એ ખરેખર રસપ્રદ છે. વિચારો અને જીવનશૈલીનો તફાવત, કાયદો વિરુદ્ધ ન્યાય. જો, વાત માત્ર રહેઠાણની નથી, એમના વિચારોમાં પણ જમીન આસમાનનો ફરક છે. માયરા ભલે રાજકુમારી રહી, પણ એનું હૃદય સામાન્ય માણસો માટે ધડકે છે. એ માત્ર મહેલની બારીમાંથી પ્રજાને જોતી નથી, પણ એમના દુઃખને ખરેખર સમજે છે. જ્યારે એને ખબર પડે છે કે આ ડાકુ ગરીબોમાં લૂંટનો માલ વહેંચે છે, ત્યારે એ તરત સવાલ કરે છે કે ભાઈ, જો આ માણસ ખરાબ છે તો ગરીબો તેને આશીર્વાદ કેમ આપે છે? આ દર્શાવે છે કે માયરા આંધળી રીતે રાજવી નિયમો પાળવા કરતાં સત્ય અને માનવતાને વધુ મહત્વ આપે છે. ચાલો હવે કાલભૈરવની ટાઈમલાઈન સમજીએ. એ કંઈ જન્મથી ડાકુ નહોતો. એનું સાચું નામ હતું અર્જુન. એ રાજ્યનો એક અત્યંત વફાદાર સૈનિક હતો. પણ પછી બને છે એવું કે એના પિતા પર ખોટો આરોપ લગાવીને એમને ફાંસી આપી દેવામાં આવે છે. રાજ્યના એક ભ્રષ્ટ મંત્રી રણવીરે એની જમીન પણ છીનવી લીધી. જ્યારે સિસ્ટમ જ તમારી સામે થઈ જાય ત્યારે ન્યાય ક્યાંથી મળે? વ્યવસ્થાથી હારીને આ વફાદાર સૈનિકે કાનૂન પોતાના હાથમાં લેવો પડ્યો, અને એ બની ગયો ડાકુ કાલભૈરવ. મતલબ કે આ કોઈ લાલચ કે પૈસાની વાર્તા નથી, આ અન્યાય સામે બળવાની વાર્તા છે. અને હવે આવે છે વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ, સત્ય અને પ્રેમનો સંગમ. જ્યારે આ બે બિલકુલ અલગ દુનિયાઓ સામસામે આવે છે. અહીં એક એવો વળાંક આવે છે જે બધું બદલી નાખે છે. જરા દ્રશ્ય કલ્પના કરો. માયરા વેશ બદલીને છુપાઈને ગામમાં જાય છે. ત્યાં એ જુએ છે કે રાજાના સૈનિકો એક બિચારા વૃદ્ધ ખેડૂતને પાક નિષ્ફળ ગયો હોવા છતાં કર ભરવા માટે બેરહેમીથી મારી રહ્યા છે. અને બરાબર એ જ વખતે કાળા કપડામાં કાલભૈરવની એન્ટ્રી થાય છે. એ સૈનિકોને ત્યાંથી ભગાડી મૂકે છે અને પેલા ખેડૂતને પ્રેમથી ઊભો કરે છે. માયરા આ બધું પોતાની આંખે જુએ છે. એને પહેલીવાર રિયલાઇઝ થાય છે કે જે રાજાના સૈનિકો કાયદેસર છે, એમના કરતાં તો આ ગેરકાયદેસર ડાકુમાં વધારે માણસાઈ છે. આ ઘટના પછી તો માયરા જાણે એક જાસૂસ જ બની જાય છે. એ સત્ય શોધવા નીકળી પડે છે. પહેલું સ્ટેપ, એ ગામ લોકો સાથે વાત કરીને અર્જુનનો આખો ભૂતકાળ જાણે છે.
બીજું સ્ટેપ, એ હિંમત કરીને રાતના અંધારામાં જંગલમાં જાય છે અને સીધી અર્જુન સાથે જ વાત કરે છે. ત્યાં બંને વચ્ચે એક અદ્ભુત સંવાદ થાય છે. અને સૌથી છેલ્લું અને મહત્વનું સ્ટેપ, માયરા મહેલના જૂના દસ્તાવેજો ફંફોસીને એક ગુપ્ત પત્ર શોધી કાઢે છે, જે પાક્કો પુરાવો હતો કે અર્જુનના પિતા સાવ નિર્દોષ હતા અને પેલો મંત્રી રણવીર જ અસલી વિલન છે. હવે આપણે પહોંચીએ છીએ વાર્તાની ચરમસીમા પર, નાટ્યાત્મક સંઘર્ષ અને અંતિમ યુદ્ધ. એ ઘડી જ્યારે સત્ય આખી દુનિયા સામે આવે છે. મિત્રો, આ કોઈ સામાન્ય લડાઈ નથી. આ જાણે એક લાઈવ નાટકનો સૌથી ભવ્ય અંક ચાલી રહ્યો હોય એવું લાગે છે. જ્યારે મંત્રી રણવીરને ખબર પડે છે કે એનો ભાંડો ફૂટી ગયો છે, ત્યારે એ ખુલ્લેઆમ બળવો કરી દે છે. એ રાજા વિરાટસિંહ પર હુમલો કરે છે, રાજા ઘાયલ થાય છે અને રાજકુમારી માયરાને બંધક બનાવી લેવામાં આવે છે. રણવીર એકદમ અહંકારમાં આવીને ગર્જના કરે છે, હવે સુવર્ણગઢ પર મારું રાજ હશે. આ એ જ ક્ષણ છે જ્યારે એમ લાગે કે બસ હવે બધું પૂરું થઈ ગયું, અંધકાર જીતવા જઈ રહ્યો છે. પણ અચાનક ધડામ, એક ભયાનક અવાજ સાથે મહેલના વિશાળ દરવાજા તૂટી પડે છે. ધૂળ અને ધુમાડાની વચ્ચેથી કાલ ભૈરવ અને તેના સાથીઓ વીજળીની જેમ અંદર પ્રવેશે છે. એકદમ થિયેટ્રિકલ સીન, ચારે તરફ તલવારોનો અવાજ, ખચાખચ, લોખંડ સાથે લોખંડ અથડાય છે. અર્જુન રણવીરના સૈનિકોને કાપતો કાપતો સીધો જઈને પેલા મંત્રી રણવીરની બરાબર સામે છાતી કાઢીને ઊભો રહી જાય છે. રણવીર પોતાનો ડર છુપાવવા બૂમ પાડે છે, તું માત્ર એક ડાકુ છે. અને ત્યારે અર્જુન એક જ લાઈન બોલે છે, હું ન્યાય છું. અરે બાપરે, આ માત્ર કોઈ ડાયલોગ નથી, આ અર્જુનની આખી સફરનો સાર છે. એણે પોતાના પિતાને ગુમાવ્યા છે, જમીન ગુમાવી છે, પણ આજે એ અહીં માત્ર બદલો લેવા નથી આવ્યો, એ આખા રાજ્યને બચાવવા અને અસલી ન્યાય શું છે એ બતાવવા આવ્યો છે. હાશ, ફાઇનલી ન્યાયનો વિજય થાય છે. સુવર્ણગઢ માટે એક નવા યુગની શરૂઆત. તો આ બધી ધમાલ પછી અંતે શું થયું? અહંકારી મંત્રી રણવીરની હાર થાય છે અને એને કડકમાં કડક સજા મળે છે. અને પેલા રાજા વિરાટસિંહ, જે કોઈ દિવસ કોઈ ગુનેગારની વાત સાંભળવા તૈયાર નહોતા, એ પોતાની ભૂલ સ્વીકારે છે. એ અર્જુનને નિર્દોષ જાહેર કરે છે અને માફી માંગે છે. માયરા અને અર્જુન એક થઈ જાય છે. પણ આ વાર્તાનો સૌથી સુંદર ભાગ એ છે કે જે માણસને આખી દુનિયા ડાકુ કહેતી હતી, તે હવે આખા રાજ્યનો રક્ષક બની જાય છે. ગરીબોને ન્યાય મળે છે અને પેલો જુલ્મી કર પણ હટાવી લેવામાં આવે છે. તો આખી વાતનો સાર શું છે? આ અદ્ભુત વાર્તાના અંતે આપણા સૌના મનમાં એક બહુ જ ઊંડો પ્રશ્ન રહી જાય છે. શું માણસને તેનો જન્મ મહાન બનાવે છે કે પછી તેના કર્મો? મહેલમાં જન્મેલી માયરાએ પોતાના હૃદય અને હિંમતથી મહાનતા સાબિત કરી, અને એક સામાન્ય સૈનિકમાંથી ડાકુ બનેલા અર્જુને પોતાના કર્મોથી આખા રાજ્યનું દિલ જીતી લીધું. આ વાર્તા આપણને સમજાવે છે કે કોઈપણ વ્યક્તિની ઓળખ તેના કપડાં કે પદથી નહીં, પણ તેના ઈરાદાઓથી થાય છે. આપણે સૌએ વિચારવા જેવું છે કે આપણે આપણા જીવનમાં કયો માર્ગ પસંદ કરીએ છીએ. તો આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. જલ્દી જ મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.